પંચમહાલ જિલ્લામાં આજરોજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગોધરા ખાતે પહોંચી હતી તો ધારાસભ્ય અમિત ચાવડાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રા દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા બસ સ્ટેન્ડના સ્થળાંતર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તો વેપારીઓ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડને શહેર મધ્યથી ખસેડીને ભુરાવાઓ લઈ જવાતા આસપાસના 700 જેટલા દુકાનદારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। આ ઉપરાંત સામાન્ય પ્રજાને રિક્ષા ભાડાના 25-50 રૂપિયાનો વધારો બોજ વેઠવો પડે છે તો વેપારીઓની રજૂઆત સાંભળી ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર અને સ્થાનિક નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં ભાજપની મિલીભગતથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટેક્સ ભરતા વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તો ધારાસભ્ય અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે પંચમહાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। યુવા પેઢી દારૂ અને ડ્રગ્સના રબાડે ચડી છે। તેમણે ઉમેર્યું કે આ જન આક્રોશ 2027ની ચૂંટણીમાં પરિવર્તનનો સંગ્રામ બની રહેશે તો પરિવર્તનનો સંગ્રામ નારા સાથે 11મા દિવસે પ્રવેશેલી આ યાત્રા આજરોજ દેલલથી શરૂ થઈ કુલ 94 કિલોમીટરનું અંતર કાપશે તો ગોધરામાં તૃપ્તિ બાયપાસ, ગોધરા સર્કલ, કળશ સર્કલ, સરદારનગર ખડ અને ગાંધી ચોક ચર્ચ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।